ડ્રાય આઈ અવેરનેસ મંથના નિમિત્તે આજે અમારી સાથે જોડાયા છે ડોક્ટર રુજુલ સોલંકી, MS ઓપ્થોલ્મોલોજિસ્ટ ફ્રોમ શિવમ આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, રાજકોટ, જે આપણને આજની જીવનશૈલીમાં સૂકી આંખોને સમજવામાં મદદ કરશે. મોબાઈલ, લેપટોપ અને ટીવી જેવી સ્ક્રીન સૂકી આંખોમાં કેવી રીતે વધારો કરે છે? સો આપણી જે આંખ છે એનો એક પર્ટિક્યુલર પલકારો જે રેટ આપણે આંખ બંધ કરીને ખોલીએ હોય છે એ આઈડિયલી 15 થી 20 પલકારા થાય છે 1 મિનિટની અંદર. હવે જ્યારે નોર્મલ સ્ક્રીન ટાઈમ હોય છે ત્યારે તો ચલો ઠીક છે, પણ ઘણા IT પ્રોફેશનલ્સ થઈ ગયા કે જે લોકોને સ્ક્રીન ટાઈમ, ફોન ટાઈમ વધુ હોય છે, એમાં એ જે પલકારાની રેટ છે એ ઓછી થઈને 4 થી 6 એ પર મિનિટ પર જોવા મળે છે. જેના કારણે શું થાય છે કે જે આંસુનું પ્રમાણ બને છે એ ઇવોપરેટ જલ્દી થાય છે છતાં બનવાના પ્રમાણમાં. એટલે એના કારણે આંખ જે છે એ વધુ પ્રમાણમાં સુકાય છે. જ્યારે કણ કે રજ, કચરો આપણી આંખમાં જાય છે તો એક ઓઇલનું લેયર હોય છે આપણી આંખમાં જે ડિસરપ્ટ એટલે તૂટી જાય છે. એના કારણે શું થાય છે, આંખની અંદર સોજો આવવો, ચેપ લાગવો, એ બધા ચાન્સીસ વધી જાય છે. એમાં પણ સૂકી આંખો જોવા મળે છે. શું પ્રદૂષણ અથવા ખરાબ હવા ગુણવત્તા પણ સૂકી આંખોની સમસ્યાઓ માટે જવાબદાર છે? અત્યારે પોલ્યુશન ને એ છે. આપણે 2 વ્હીલર પર જઈએ તો પ્રોપર સનગ્લાસીસ પહેરો. સનગ્લાસીસ એટલે જો તમારે વધુ પ્રોટેક્શન જોતું હોય તો યુવી ગ્લાસીસ, યુવી પ્રોટેક્ટેડ ગ્લાસીસ આવે છે, એ પણ રેકમેન્ડેડ છે. અથવા કે પ્રોપર તમારી આંખને જે કવર કરી શકાય એ, જેમ કે અત્યારે ગરમીની સિઝન વધી ગઈ છે તો તમારું બોડીનું પ્રોપર હાઇડ્રેશન રાખો, પ્રોપર પાણી પીઓ, કારણ કે ઇવન ડિહાઇડ્રેશન પણ આ વસ્તુને એકમ્પની કરી શકે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પ્રોપર સ્લીપ લેવાની. 8 કલાકની પ્રોપર સ્લીપ ઇઝ મસ્ટ. કે તમારું જે ટીયર ફિલ્મ અગર બ્રેક થાય છે, તમારું ટીયર પ્રોડક્શન, આંસુનું પ્રમાણ ઓછું થાય છે, સૂકી આંખ થાય છે, તો એ તમને એટલીસ્ટ સુવાના ટાઈમમાં એ હેલ્પફુલ થઈ શકે. ડોક્ટર, આજકાલ આપણે વારંવાર સૂકી આંખો વિશે સાંભળીએ છીએ. સૂકી આંખો એટલે શું અને તે એટલી સામાન્ય કેમ બની રહી છે? હવે આજના જમાનામાં આપણે જોઈએ તો સૂકી આંખ એ બહુ કોમન એક આપણે કહેવાય કે ડિઝીઝ થતો જાય છે રોજમર્રાની લાઈફમાં, બીકોઝ ઓફ મેની થિંગ્સ કે જે નવી ઇવોલ્વ થઈ છે જે આપણી લાઈફમાં, એના કારણસર. હવે પહેલા જાણીએ કે સૂકી આંખ છે શું. આપણી આંખમાં ટીયર પ્રોડક્શન એટલે કે આંસુનું જે બને છે આપણી આંખમાં, એ જ્યારે લોસ થાય છે અથવા ઇવોપરેટ થાય છે અને એનું પ્રોડક્શન પૂર્ણ માત્રામાં નથી થતું, એ સૂકી આંખ કહેવાય છે. હવે સૂકી આંખના કારણો ઘણા બધા હોઈ શકે છે. આપણે નોર્મલ ડે ટુ ડે રૂટીન લાઈફમાં જોઈએ તો આજકાલ સ્ક્રીન અને ફોન, લેપટોપ, ટીવી વગેરે બધી પ્રકારની સ્ક્રીનો વધી ગઈ છે. આ બધા જનરલ કારણો છે જેમાં ડ્રાય આઈઝ, સૂકી આંખો જોવા મળે છે. ઇશ્યુડ ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ બાય અજંતા ફાર્મા.